અને હવે વાત કરીએ સુરતની. સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. પીપલોદમાં આવેલા મોલને સીલ કરવામાં આવ્યો છે. મોલમાં આવેલા વેલેન્ટાઇન થિયેટરમાં પણ સીલ કરવામાં આવ્યું છે. ફાયર સેફટીના અભાવને ધ્યાને રાખી અને તંત્ર હવે રહીને જાગ્યું છે અને દરેક જગ્યાએ જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર સેફટીને લઈ તપાસ કરવામાં આવી રહી છે, જેથી આવી કોઈ ઘટના ફરી ન બને. વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ચેતન. ચેતન, સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, શું જાણકારી? જી બિલકુલથી રાજકોટમાં જે રીતે ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી, ત્યારબાદ સુરત ફાયર વિભાગ મોડે જાગ્યો હોય તે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સતત ફાયર વિભાગ દ્વારા બીજે દિવસે પોતાની જે કામગીરી છે તે કરી રહ્યું છે. ખાસ કરીને પીપલોદ વિસ્તારમાં આવેલા જે ઇસ્કોન મોલ છે, આ ઉપરાંત જે વેલેન્ટાઇન સિનેમા છે તે આખું સીલ મારી દેવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે રીતે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, એનઓસીની સાથે વિવિધ જે ક્ષતિઓ છે તે ક્ષતિઓ જે મોલ છે તે મોલમાં જોવા મળી હતી, જેને કારણે જે મોલ છે તે મોલના મુખ્ય જે ગેટ છે તે ગેટ ઉપર આ રીતે સીલ મારી દેવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય સમયથી મોલ તેમજ જે સિનેમાઘર છે તેને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં નોટિસનો અનાદર કરવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની જે તકેદારી છે તે રાખવામાં આવી ન હતી, જેને કારણે ફાયર વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ સાથોસાથ જો વાત કરીએ તો સુરત ફાયર વિભાગે મોડી રાતે રાધે ટેક્સટાઇલ માર્કેટની 411 દુકાન, ગેલેક્સી ઇસ્કોન માર્કેટની 23 દુકાન, વરાછા ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સ આખું સીલ મારી દેવામાં આવ્યું છે. આ સાથોસાથ ઓમ ટેક્સટાઇલ માર્કેટની 111 જેટલી જે દુકાન છે, આ ઉપરાંત હીરાપરના માર્કેટની 97 જેટલી જે દુકાન છે તે સીલ મારી દેવામાં આવ્યું છે. ઉધના સિલિકોન શોપર્સ જે છે તેની પણ જે 7 જેટલા જે ટ્યુશન ક્લાસીસ છે તે સીલ મારી દેવામાં આવ્યા છે. મહત્વની અહીં વાત છે કે આ તમામ જે ટ્યુશન ક્લાસીસ અને જે કપડા માર્કેટ છે તે અત્યાર સુધી એનઓસી વગર ધમધમતું હતું. ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગના અધિકારીથી લઈને ઉપરી અધિકારી સુધી ખિસ્સા ભરવામાં આવતા હતા, જેને કારણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હતી. પરંતુ જે રીતે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બની હતી, હાઈકોર્ટે કડક તેવર અપનાવ્યા હતા, ત્યારબાદ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ એક્શન મોડમાં આવી છે અને સતત બીજા દિવસે ટેક્સટાઇલ માર્કેટ અને જે ટ્યુશન ક્લાસીસો છે તેના પર બાદ નજર રાખી રહી છે અને જ્યાં પણ એનઓસી અને જે રીતના તમામ જે ક્ષતિઓ છે તે ક્ષતિગ્રસ્ત હોય તેવા તમામ મોલ, માર્કેટ અને ટ્યુશન ક્લાસીસો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.